મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। વાત કરીએ અમરેલીના મોટા મુંજાસર જેવી ઘટના હવે બનાસકાંઠા રાજપુર ગામમાં બની છે। ડીસાની શાળામાં વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા। બાળકોના હાથ પર બ્લેડના કાપા અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। શાળાના શિક્ષકોએ આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો। એક પરિવાર તરફથી જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી। ડીઈઓની સૂચના મુજબ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત લગાવી અને કાપા માર્યા છે તેવું ટીપીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારવાની ઘટના અંગે શાળાના આચાર્ય બોલ્યા હતા, જેમાં જાણ થતાં અમે ટીપીઈઓને જાણ કરી હતી। આચાર્ય શ્રવણ અનાવાડિયા દ્વારા કહેવામાં આવ્યું છે। બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ તપાસમાં આવ્યા હતા અને આ સાથે જ બાળકો એકબીજાને ચેલેન્જ મારી હતી તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે। મોબાઈલ ગેમના કારણે આ પ્રકારનું કૃત્ય થયું હોઈ શકે તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે। કેટલાક દિવસ પહેલા એક બે બાળકોના હાથ ઉપર થોડુંક સામાન્ય એવું જોવામાં આવ્યું, સામાન્ય પેલા બ્લેડના કસરકા જેવું, એટલે અમે એને બહુ લાઇટલી લીધું કે ભાઈ વાતમાં કશું છે નહીં। પછી બીજા દિવસે કંઈક પેપરમાં જોવા મળ્યું, પેલો બગસરાનો કિસ્સો આવ્યો, એટલે અમે વસ્તુને થોડી ગંભીરતાથી લીધી કે બાય ચાન્સ આ બાળકો જેવું હમણાં પણ કંઈક થાય અને કદાચ બાળકોમાં જે કંઈ બે પાંચ બાળકોમાં એવું જોવા મળ્યું તો એ બાળકોમાં વધારો થાય તો કંઈક મુશ્કેલી થઈ શકે। એટલે અમે થોડીક અવેરનેસ થાય એટલા માટે અમે અમારા સાહેબને જાણ કરી, અમારા ટીપીઓ સાહેબને। પછી અમે બાળ સુરક્ષા અધિકારીને 1098 પર ફોન કર્યો। અમે એવું વિચાર્યું કે ભાઈ આ વસ્તુ આટલેથી જ અટકી જાય અને કોઈ વધારો ન થાય એટલા માટે અમે એમને માર્ગદર્શન માટે, અવેરનેસ માટે અને એનું કાઉન્સેલિંગ માટેને અમને ગઈકાલે એની એક મિટિંગ રાખી। એ સાહેબો આવ્યા, મળ્યા, બધાને સામૂહિક બાળકોને આપે, અમે કેટલાક વાલીઓને પણ કહી દીધું, એ લોકો પણ હાજર રહ્યા અને એ પ્રમાણે એનું અત્યારે ચાલુ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે। રોહિત, ઘટના અંગે વાત કરી કે બનાસકાંઠામાં પણ આવી ઘટના બની છે જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે અને આચાર્યો દ્વારા ક્યાંક ને ક્યાંક ઘટના દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। શું હાલની વધુ અપડેટ છે? જે વાત કરવામાં આવે તો આ જે ઘટના છે તે ડીસાના રાજપુર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની ઘટના છે કે જ્યાં બાળકોએ હાથમાં જે પતરીના કાપા માર્યા હતા તેવા દ્રશ્યો સામે આવતા જ આ સમગ્ર મામલે જે અહીં પ્રાથમિક શાળાના જે આચાર્ય છે શ્રવણભાઈ અનાવાડિયા, તેમના દ્વારા આ મામલે જે તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ પટેલ છે તેમને જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક ધોરણે તમામ જે તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ આ શાળા પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। જે દરમિયાન 8 જેટલા જે બાળકો હતા તે આ રીતે પતરીના કાપા મારેલા સામે આવ્યા હતા અને તમામની તપાસ શરૂ કરવામાં આવી હતી। જે બાદ બાળકોમાં અવેરનેસ આવે તે માટે બાળ વિકાસ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા હતા અને કાર્યક્રમ ગોઠવ્યો હતો અને જે દરમિયાન પણ તમામ બાળકોને આ તમામ ઘટનાને લઈ જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીસા પોલીસ પણ અહીં પહોંચી છે અને તમામ જે તપાસ છે તેનો દોર શરૂ કર્યો છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે બાળકો અત્યારે તો સામે આવ્યા છે તેને લઈને પણ તપાસના દોર શરૂ કરવામાં આવ્યા છે। અહીંના જે આચાર્ય છે શ્રવણભાઈ અનાવાડિયા, તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે બાળકો સામે આવ્યા છે તેને લઈ અત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે। આપણી સાથે એના આચાર્ય જોડાય છે, તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, શું મામલો છે આખો? બાળકો સામે આવે છે? બાળકોમાં સાચું છે, આજથી 5 દિવસ પહેલા કેટલાક છોકરાઓને જાણ કરી થાય, 2-4 છોકરાઓને એમ કે આંગળીના પેલા એના નિશાનો જોવા મળ્યા અમને બ્લેડ મારીને એવા। અમે જોયું સામાન્ય એટલું ટાઈમે મોબાઈલ ગંભીરતા ન હતું, પણ પછી પેલો ન્યૂઝમાં આવ્યું બગસરાનું, એટલે અમે થોડું ગંભીરતાથી વિચાર્યું ભાઈ આવું કંઈક જો બાળકોમાં કોઈક માનસિક રીતે અથવા તો કોઈક માનસિક શિકાર બન્યા હોય તો આપણે કાઉન્સેલિંગ કરી અમે અમારા સાહેબને જાણ કરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને અમે માર્ગદર્શન માટે અને કાઉન્સેલિંગ માટે અમે ગઈકાલે બોલાયા હતા અને એ બાળકોને મળ્યા, વાલીઓને મળ્યા, સમજ્યા અને ભાઈ અભ્યાસ કરી રહ્યા છે કે ભાઈ આના માટેનું કઈ કારણ છે। કેટલા બાળકો છે આવા કે જેમને 8 છોકરાઓ છે? અને તમારે ધ્યાનમાં આવ્યું પછી તમારા દ્વારા ક્યાં રજૂઆત કરાઈ અને શું? અમારા સાહેબને જાણ કરી, અમારા ટીપીઓ સાહેબને, અને અમે ચલો બાળકોને માનસિક રીતે પેલું થાય ને અમે કાઉન્સેલિંગ કરી અને એમના બાળ સુરક્ષા અધિકારી જી આચાર્ય પણ જણાવી રહ્યા છે કે આ પ્રમાણે બાળકો સામે આવે છે ને હાલ તો તમામ પ્રકારની તપાસ ચાલુ છે। જી આભાર રોહિત, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।